ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોમાં શેર ફેરબદલી એટલે શું અને શેર ફેરબદલીનું મહત્વ આ મુદ્દાઓની વાત કરી હતી. શેર ફેરબદલી એટલે શું? તો કંપનીની સંપત્તિની અપેક્ષાએ શેરધારક પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે અથવા તો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે અને માલિકી હકમાં ફેરફાર થાય એમને આપણે શેરની ફેરબદલી કહેતા હતા. બીજું શેર ફેરબદલીનું મહત્વ તો આપણે ત્યારે બરાબર જોયું હતું કે સરકારને આવક થાય છે, શેર વેચનારને રોકડ પ્રાપ્ત થાય છે, શેર ખરીદનાર માલિકી હક પ્રાપ્ત કરે છે, બિનકાર્યક્ષમ એકમો તરફથી કાર્યક્ષમ એકમો તરફ નાણાંનો પ્રવાહ વહે છે. બીજું કે શેર બજાર અને મૂડી બજારનો વિકાસ થાય છે. આજે આપણે શેર ફેરબદલી અંગેની કંપની ધારાની જોગવાઈઓની વાત કરવાની છે, પરંતુ એ પહેલા આપણે શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના પ્રકાર ને બરાબર ધ્યાનમાં લેવા પડશે, અથવા તો આપણે સૌથી પહેલા શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના કેટલા પ્રકાર છે એ જોવું પડશે. તો શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના બે પ્રકાર છે, એક મૂર્ત સ્વરૂપના શેર અને બીજું અમૂર્ત સ્વરૂપના શેર. ચાલો એમાંથી સૌથી પહેલા આપણે મૂર્ત સ્વરૂપના શેર અથવા તો મૂર્ત શેર વિશે સમજી લઈએ. મૂર્ત શેરને અંગ્રેજીમાં આપણે ફિઝિકલ શેર તરીકે પણ ઓળખીએ છીએ. ફિઝિકલ શેર અથવા તો મૂર્ત શેરમાં જે કંપનીના શેર છે એ કંપનીના શેરધારક પાસે કંપનીએ આપેલું શેર પ્રમાણપત્ર હશે. એટલે બરાબર ધ્યાનમાં રાખવાનું કે મૂર્ત સ્વરૂપના શેરમાં પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્ર ચોરી થવાનો, ગુમ થવાનો, આગ લાગવાના અથવા તો નાશ પામવાનો ભય રહે છે. જ્યારે બીજા પ્રકારના શેર એટલે કેવા શેર થશે? અમૂર્ત સ્વરૂપના શેર અથવા તો અમૂર્ત શેર, જેને આપણે ડિમેટ શેર તરીકે પણ ઓળખીએ છીએ. જેવી રીતે મૂર્ત શેરમાં શેર પ્રમાણપત્ર શેરધારક પાસે હતું, અહીંયા અમૂર્ત શેરમાં શેરધારક પાસે આવું કોઈ જ પ્રકારનું પ્રમાણપત્ર હશે નહીં. આપણે 11મા ધોરણમાં જોયું હતું કે અમુક પ્રકારના શેર છે એ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સચવાયેલા હોય છે. મતલબ કે એમનું ભૌતિક સ્વરૂપ હોતું નથી. એમનું કેવું સ્વરૂપ હશે? તો એમનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ હશે. જ્યારે મૂર્ત સ્વરૂપમાં શેર છે એમનું કેવું સ્વરૂપ હશે? ભૌતિક સ્વરૂપ હશે. આપણે તફાવતની દ્રષ્ટિએ પણ આ બંને બાબતોને બરાબર ધ્યાનમાં રાખવી પડશે કે મૂર્ત શેર અને અમૂર્ત શેરના તફાવતમાં કઈ બાબતો આવશે. તો સૌથી પહેલા તો મૂર્ત શેર એટલે કે નામે આપણે ઓળખીએ છીએ ફિઝિકલ શેરના નામે. બીજું અમૂર્ત શેર. અમૂર્ત શેરને આપણે ડીમેટ શેર તરીકે ઓળખીએ છીએ. મૂર્ત શેરમાં શેરધારક પાસે પ્રમાણપત્ર હશે, અમૂર્ત શેરમાં શેરધારક પાસે આવું કોઈ પ્રમાણપત્ર હશે નહીં. મૂર્ત શેર ભૌતિક સ્વરૂપે સચવાયેલા હશે, જ્યારે અમૂર્ત શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સચવાયેલા હશે. હવે આપણી સામે બરાબર કે શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના બે પ્રકાર છે, એક મૂર્ત સ્વરૂપના શેર અને બીજા અમૂર્ત સ્વરૂપના શેર. શેર ફેરબદલીની વાત કરીએ તો મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી અલગ રીતે કરવામાં આવશે, અમૂર્ત શેરની ફેરબદલીની પ્રક્રિયા પણ અલગ છે. મતલબ એવું થયું કે મૂર્ત શેર અને અમૂર્ત શેરની ફેરબદલી અલગ અલગ પ્રક્રિયા બાદ થાય છે. અહીંયા આપણે કંપની ધારામાં શેર ફેરબદલી અંગેની જે જોગવાઈઓ કરવામાં આવી છે અથવા તો શેર ફેરબદલી અંગેની કઈ જોગવાઈઓ છે એનો અભ્યાસ કરવાનો છે. ચાલો આપણે શેર ફેરબદલી અંગે કંપની ધારામાં કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા શેર ફેરબદલી ફોર્મ. હવે જ્યારે શેર ફેરબદલી કરવામાં આવશે ત્યારે શેર ફેરબદલી ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોના નામ, સરનામા અને એમની સહી હશે. હવે સવાલ એ ઊભો થાય કે આવું શેર ફેરબદલી ફોર્મ ક્યાંથી મેળવવું? તો શેર બજારમાંથી માન્ય શેર દલાલો પાસેથી
આવા પ્રકારના ફેરબદલી ફોર્મ પ્રાપ્ત થશે. આવું ફેરબદલી ફોર્મ મેળવી અને એમાં વિગતો ભરવાની છે. ત્યાર પછી શેર પ્રમાણપત્ર. આપણે શેર ફેરબદલી ફોર્મ ભરશું જેમાં ખરીદનાર અને વેચનારની ડિટેલ્સ ભરવામાં આવશે. આવા ફેરબદલી ફોર્મ સાથે આપણે બીજું શું મોકલવાનું થશે તો શેર પ્રમાણપત્ર મોકલવાનું થશે. જો શેરધારક પાસે શેર પ્રમાણપત્ર ન હોય તો એ શેર મંજૂરી પત્ર પણ મોકલી શકે છે. ચાલો ત્યાર પછી આવશે બાકી હપ્તા. એટલે શું તો જે શેરની ફેરબદલી કરવાની છે અથવા તો જે શેર ફેરબદલી નું ફોર્મ આપણે ભરીએ છીએ એવા શેરની ફેરબદલી ઉપર જો હપ્તા મંગાવવામાં આવેલા હોય તો એવા કોઈ જ હપ્તા બાકી હોવા જોઈએ નહીં. મતલબ કે શેર પરની પૂરેપૂરી રકમ ભરપાઈ થયેલી હોવી જોઈએ. ચાલો બરાબર. શેર ફેરબદલી ફોર્મ મેળવવું, વિગતો ભરવી, શેર ફેરબદલી ફોર્મ સાથે શેર પ્રમાણપત્ર મોકલવું, જે શેરની ફેરબદલી કરવામાં આવે છે એમાં કોઈ જ પ્રકારના હપ્તા બાકી હોવા જોઈએ નહીં. ત્યાર પછી વાંધા છે. જે શેરની ફેરબદલી કરવાની છે એ શેર ઉપર કોઈ જ પ્રકારની વાંધા અરજી હોવી જોઈએ નહીં. અથવા તો એવું કહી શકીએ કે કંપની રજિસ્ટ્રાર દ્વારા અથવા તો અદાલત દ્વારા એવા શેરની ફેરબદલી ઉપર કોઈ જ પ્રકારની વાંધા અરજી દાખલ કરેલી હોવી જોઈએ નહીં અથવા તો એમની ઉપર કોઈ જ પ્રકારની વાંધા અરજી હોવી જોઈએ નહીં. ચાલો ત્યાર પછી સંતોષકારક પુરાવા. એ શું છે? માની લઈએ કે શેર ફેરબદલી ફોર્મ ગુમ થઈ જાય છે તો કંપની દ્વારા માંગવામાં આવતા અન્ય પુરાવાઓ છે એ રજૂ કરવા પડશે. કોણે રજૂ કરવા પડશે તો ખરીદનાર અને વેચનાર. માની લઈએ કે શેર ફેરબદલી ફોર્મ છે એ કોઈ કારણોસર ગુમ થાય છે અથવા તો એમાં બધી જ વિગતો બરાબર નથી, કંઈક વિગતો ખૂટે છે અને કંપનીને એવું લાગે કે વધારાની બાબતોની જરૂર પડશે તો આવી વધારાની બાબતો માટે એટલે કે સંતોષકારક પુરાવાઓ કંપની માંગી શકશે અને આવા સંતોષકારક પુરાવાઓ શેર ફેરબદલી વખતે રજૂ કરવા પડશે. ત્યાર પછી લિયન હક. આપણે બરાબર જોયું હતું કે લિયન એટલે શું અને શેર લિયન એટલે શું. તો અહીંયા આપણે કોઈ શેર પર શેરની ફેરબદલી કરવાની છે અને એ શેર ઉપર કોઈક રકમ બાકી છે એટલે કંપની આવા સમયે જો લિયનના હકનો ઉપયોગ કરી અને બાકી લેણું વસૂલ કરી શકે એમ હોય તો બાકી લેણું હોવા છતાં પણ કંપની શું કરશે? એવી ફેરબદલીને મંજૂરી આપશે. શેર લિયનના હકનો ઉપયોગ કરી અને કંપની લેણું વસૂલ કરી શકે એમ હોય તો કંપની બાકી લેણું હોવા છતાં પણ ફેરબદલી મંજૂર કરશે. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી. આપણે શેર ફેરબદલીના મહત્વમાં જોયું હતું કે સરકારને આવક થાય છે. કેવી રીતે? તો એની ઉપર સરકારે ટેક્સ લગાવેલો છે. અહીંયા એ જ બાબત આપણે ધ્યાને લેવાની થશે કે શેર ફેરબદલી ઉપર સ્ટેમ્પ ડ્યુટી લગાવવામાં આવશે. મતલબ કે શેરની બજાર કિંમતના આધારે શેર ઉપર નક્કી કરેલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. તો શેર ફેરબદલી ફોર્મ સાથે જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટી પણ લગાવેલી હોવી જોઈએ. જો જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યુટી લગાવેલી ન હોય તો કંપની આવી ફેરબદલીને નામંજૂર કરી શકે છે. ત્યાર પછી નવા શેર ધારકને શેર પ્રમાણપત્ર. ચાલો બધી જ બાબતો બરાબર છે ત્યારે કંપની છે એ શેર ફેરબદલીને મંજૂર કરશે. શેર ફેરબદલીને મંજૂર કરશે એટલે ખરીદનાર શેર ધારક બનશે અને વેચનાર છે એ સભ્યપદ ગુમાવશે. હવે નવો જે શેર ધારક છે મતલબ કે જેના નામે શેર ફેરબદલી કરવામાં આવી છે એમને નવું શેર પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર પછી ફેરબદલીનો અસ્વીકાર. આપણે શરૂઆતમાં
એક બાબત જોઈ હતી કે કંપનીનું અગત્યનું લક્ષણ એ શેરની મુક્ત ફેરબદલી છે. કંપની શેરધારકોના આ અધિકારને ક્યારેય પ્રતિબંધિત કરી શકે નહીં. પણ અમુક બાબતો એવી છે કે એ સંજોગોમાં કંપની ફેરબદલીનો અસ્વીકાર કરી શકે છે. એવી બે બાબતો છે. એક તો કંપની રજિસ્ટ્રારે આવી ફેરબદલી ઉપર મનાઈ હુકમ કરેલો હોય અથવા તો અદાલતે આવો મનાઈ હુકમ કરેલો હોય તો કંપની બધી જ બાબતો બરાબર હોવા છતાં પણ શેર ફેરબદલીનો અસ્વીકાર કરશે. બરાબર ધ્યાનમાં રાખવાનું. ઘણી બધી વખત એક એક માર્ક્સના પ્રશ્નમાં આવો સવાલ પૂછે છે કે કંપની ક્યારે શેર ફેરબદલીનો અસ્વીકાર કરશે. તો અદાલત દ્વારા મનાઈ હુકમ કરેલો હોય, કંપની રજિસ્ટ્રાર દ્વારા મનાઈ હુકમ કરેલો હોય તો એવા શેરની ફેરબદલીનો અસ્વીકાર કરશે. બીજું નિયમન પત્રની જોગવાઈ. આપણે અત્યારે ભણીએ છીએ શેર ફેરબદલી અંગે કંપની ધારાની જોગવાઈઓ. કઈ જોગવાઈઓ છે એ. આ ઉપરાંત કંપનીએ પોતાના નિયમન પત્રમાં પણ જોગવાઈ કરેલી હોવી જોઈએ. કઈ બાબતની જોગવાઈ કરેલી હોવી જોઈએ? તો શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ કરેલી હોવી જોઈએ. શેર ફેરબદલી વખતે કંપની ધારાની જોગવાઈઓનું તો પાલન કરવાનું છે. એની સાથે સાથે એમણે નિયમન પત્રમાં દર્શાવેલી જોગવાઈઓનું પણ પાલન કરવાનું છે. જો કંપની નિયમન પત્રમાં દર્શાવેલી જોગવાઈઓનો ભંગ કરશે તો એવી ફેરબદલી પણ અયોગ્ય ફેરબદલી ગણાશે નહીં. ત્યાર પછી આવશે સભ્યપત્ર. જ્યાં સુધી નવા શેરધારકનું નામ સભ્યપત્રકમાં દાખલ થશે નહીં ત્યાં સુધી જૂના શેરધારકનું નામ સભ્યપત્રકમાં ચાલુ રહેશે. ત્રીજું ડિવિડન્ડનો હક. તો જ્યાં સુધી સભ્યપત્રકમાં નામ ફેરફાર થશે નહીં ત્યાં સુધી ડિવિડન્ડ મેળવવાનો હક સભ્યપત્રકમાં જે વ્યક્તિનું નામ છે એ વ્યક્તિને મળશે. એટલે કે ડિવિડન્ડ એમને ચૂકવવામાં આવશે. ચાલો હવે એકલ વ્યક્તિની કંપની હોય એટલે કે એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે બરાબર સમજી લેવાનું છે. અહીંયા એકલ વ્યક્તિ માટે જ આ બાબતો લાગુ થશે. પહેલું વારસદારને હસ્તાંતરણ. હવે એકલ વ્યક્તિની કંપનીમાં કંપનીએ જેને વારસદાર તરીકે નિમણૂક કરેલી છે એમની ઓળખ કરી અને કંપનીના શેર એમના વારસદારને હસ્તાંતરણ કરવામાં આવે છે. મતલબ કે એમના વારસદારના નામે શેર ફેરબદલી કરવામાં આવે છે. માત્ર ને માત્ર કેના માટે લાગુ પડશે? એકલ વ્યક્તિ કંપનીમાં. બીજું બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા વારસદારને જાણ. બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે થશે કંપનીનું સંચાલક મંડળ. કંપનીનું સંચાલક મંડળ એમના વારસદારને આ અંગેની જાણ કરવાની રહેશે. મતલબ કે શેર ફેરબદલી અંગેની જાણ કરવાની રહેશે. ત્રીજું વારસદાર ડિવિડન્ડ બીજા હકો મેળવે છે. હવે બરાબર જોઈએ કે એકલ વ્યક્તિ કંપનીમાં જે વારસદાર છે એ વારસદારને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. બીજા જે અન્ય લાભો પ્રાપ્ત થવાના હોય એવા લાભો એમના વારસદારને આપવામાં આવશે. એની સામે વારસદારને જે જવાબદારીઓ નિભાવવાની થાય એ જવાબદારીઓ પણ એમને નિભાવવી પડશે. ચાલો લાસ્ટ મુદ્દાની વાત કરીએ તો અન્ય વારસદારની નિમણૂક. હવે જે વારસદારના નામે શેર હસ્તાંતરણ કરવામાં આવેલું છે એ વ્યક્તિ પોતાના પછી અન્ય વારસદારની નિમણૂક કરશે. આવા સમયે જે અન્ય વ્યક્તિની વારસદાર તરીકે નિમણૂક કરવામાં આવશે એ વ્યક્તિની સંમતિ લેવી જરૂરી છે. ચાલો આપણે અત્યારે શેર ફેરબદલી અંગેની કંપની ધારાની જોગવાઈઓની વાત કરી. બરાબર એક વખત જોઈ લઈએ તો શેર ફેરબદલી ફોર્મમાં ખરીદનાર અને વેચનારના નામ, સરનામા અને એમની સહી લેવાની રહેશે. શેર પ્રમાણપત્ર તો શેર ફેરબદલી ફોર્મ સાથે શેર પ્રમાણપત્ર મોકલવું પડશે. કોઈ જ પ્રકારના હપ્તા બાકી હોવા જોઈએ નહીં. ત્યાર પછી જે શેરની ફેરબદલી કરવામાં આવશે એવી શેર ઉપર કોઈ જ પ્રકારની વાંધા અરજી હોવી જોઈએ નહીં. જરૂર પડે અને કંપની જો અન્ય કોઈ પુરાવાઓ માંગે તો એવા પુરાવાઓ રજૂ કરવા પડશે. કંપની શેર લીયરના હકનો ઉપયોગ કરી અને બાકી લેણું વસૂલ કરી શકે તેમ હોય તો
લેણું બાકી હોવા છતાં પણ શેરની ફેરબદલી મંજૂર કરવામાં આવશે. બજાર ભાવના આધારે શેરની ફેરબદલી વખતે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. નવા શેરધારકને શેર પ્રમાણપત્ર મોકલવામાં આવશે. એટલે કે જે વ્યક્તિના નામે શેર ફેરબદલી થયેલ છે એ નવા શેરધારકના નામે શેર પ્રમાણપત્ર આપવામાં આવશે. કંપની જો અદાલત દ્વારા મનાઈ હુકમ કરવામાં આવેલો હોય, કંપની રજિસ્ટ્રાર દ્વારા ફેરબદલીનો મનાઈ હુકમ કરવામાં આવેલો હોય તો ફેરબદલીનો અસ્વીકાર કરશે. કંપની ધારા ઉપરાંત કંપનીએ પોતાના નિયમન પત્રમાં પણ શેર ફેરબદલી અંગે જોગવાઈઓ કરેલી હોવી જોઈએ અને શેર ફેરબદલી વખતે કંપનીએ પોતાના નિયમન પત્રની જોગવાઈઓનું પાલન પણ કરવું પડશે. ચાલો, સભ્યપત્રકમાં નામ દાખલ કરવામાં આવશે. જેનું નામ સભ્યપત્રકમાં ચાલુ છે એવાને ડિવિડન્ડ મેળવવાનો હક પ્રાપ્ત થશે. ત્યાર પછી માત્ર એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેરની ફેરબદલી કેવી રીતે કરવામાં આવે છે તો કંપનીના વારસદારના નામે શેર હસ્તાંતરણ કરવામાં આવે છે. હસ્તાંતરણ એટલે ફેરબદલી, એટલે કે વારસદારના નામે શેર ફેરબદલી કરવામાં આવશે. બોર્ડ ઓફ ડિરેક્ટર, કંપનીનું સંચાલક મંડળ આવા વારસદારને શેર ફેરબદલી અંગે જાણ કરશે. વારસદાર ડિવિડન્ડ મેળવવાનો હક પ્રાપ્ત કરશે. આ ઉપરાંત બીજા કોઈ હકો વારસદારને પ્રાપ્ત થતા હોય તો એવા તમામ પ્રકારના વારસદારને હકો પ્રાપ્ત થશે. અને જવાબદારી પણ કોને નિભાવવી પડશે તો વારસદારે જવાબદારી નિભાવવી પડશે. હવે વારસદાર પોતાના પછી કંપનીનો અન્ય વારસદાર કોણ રહેશે એમની નિમણૂક કરવાની રહેશે. આવી નિમણૂક વખતે જે વ્યક્તિની વારસદાર તરીકે નિમણૂક કરવામાં આવે છે એવી વ્યક્તિની લેખિત સંમતિ લેવી જરૂરી છે. ચાલો, આજે આટલી બાબતોને આપણે બરાબર યાદ રાખી લેશું અને બાકીની વિગતો છે એ આવતા વિડિયો